વલસાડના ગુંદલાવ ગામે દુકાનની બહાર મૂકેલા કચરામાં લાગી આગ. વિકરાળ આગમાં ટેમ્પો અને મોપેડ બળીને ખાખ. વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ નજીક આવેલ દિયા કોમ્પ્લેક્સના સી વિંગની બહાર મોડી રાત્રે એકાએક આગ લાગતા સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ત્યારબાદ ઘટનાની જાણ વલસાડ નગરપાલિકા ફાયરની ટીમ તથા વલસાડ રૂરલ પોલીસને કરાઈ હતી. ઘટનાની જાણ થતાં જ વલસાડ પાલિકા ફાયરની ટીમ તથા વલસાડ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટનાનું નિરીક્ષણ કરતા ઇલેક્ટ્રિક મીટર તથા ટ્રાન્સફોર્મર નજીક જણાઈ આવતા આ મામલે જીઈબીની ટીમને જાણ કરાઈ હતી અને જીઈબી દ્વારા વીજ પુરવઠો બંધ કરાતા ફાયરની ટીમે આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. આ આગ દિયા એપાર્ટમેન્ટના સી વિંગની બહાર નીચેની સાઈડે આવેલ દુકાન નંબર 34, 35 અને 36ની બહાર રાખવામાં આવેલ પાર્સલના સામાનમાં લાગી હતી, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તેની લપેટ એપાર્ટમેન્ટના 3જા માળ સુધી ઉઠી હતી અને નજીકમાં પાર્ક કરેલ એક ટાટા કંપનીનો ટેમ્પો નંબર DD01U9402માં તથા પાર્ક કરેલ એક મોપેડમાં તથા નજીક આવેલ કરિયાણાની દુકાનમાં આગ પ્રસરી હતી. જો કે આગની ચપેટમાં આવેલ ટેમ્પો તથા મોપેડ બળીને ખાખ થઈ ગયા હતા. આ વિકરાળ આગ ઉપર કાબૂ મેળવવા ફાયરની 2 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને 10થી વધુ ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કરિયાણાની દુકાન પર આગની લપેટમાં આવી જતાં ફાયરની ટીમે દુકાનનું તાળું તોડીને તેમાં પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે આ દુકાનમાંથી 3 જેટલા એલપીજી સિલિન્ડર પણ મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં વલસાડ રૂરલ પોલીસની ટીમ ખડે પગે તૈનાત હતી અને લોકોને દૂર કર્યા હતા. ત્યારે ફાયરની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો. સ્થાનિકોને આગ બાબતે પૂછતા આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું અને આગમાં કોઈ પ્રકારની જાનહાનિ સર્જાઈ ન હતી. સમગ્ર ઘટનાને પગલે વલસાડ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.